ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. આજે છે રવિવાર અને અત્યારે વાગ્યા છે 7:30, સવારના 7:30. રવિવાર એટલે આપણે જે 19 બોર્ન હોય 87 હોય 19વાળા એને યાદ આવે રંગોલી યાદ આવે, ચિત્રહાર યાદ આવે. ચિત્રહાર નાના રાજા જોતા દૂરદર્શન ઉપર, યાદ હોય તો. હવે આજે મારે વાત કરવી એવી છે કે મોદીજીએ એવું કીધું લોકલ ટુ વોકલ. એ લોકલ પાસેથી ખરીદી કરો ને તો આપણો પૈસો આપણામાં રોટ થાય એમ. એટલે બરાબર છે, ઓકે, એની વાત એ ઓકે છે. આપણે ઘણીવાર મીશો, એમેઝોન, ફ્લિપકાર્ટમાંથી સામાન મગાવતા હોય સસ્તું જોઈને, અને એ સારું આવે છે, પણ અમે ઓછું કરી નાખ્યું છે હવે. એટલે થોડાક આમ તો બહુ મહિના થઈ ગયા. આપણે શું છે, બૂટ છે ને પહેરતા હોય ને તો ચપ્પલ બૂટ પગમાં પહેરવાના હોય, એની કાંઈ કિંમતમાં કાંઈ ઓલું ન હોય કે આટલાના આવે આટલાના. જેનો શોખ હોય એ વસ્તુ અલગ છે આખી. આપણને કાંઈ એવા શોખ હતા નહીં. આપણે 200, 300, 400, 500 સુધીના પહેરેલા હતા. પણ ભાઈબંધે કીધું સારા બૂટ પહેર, સ્પોર્ટના ટપશે, અરે સારું અને મસ્ત. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, તો રેડ ચીપના મગાવ્યા મેં બૂટ. પણ એક મારો નંબર છે પગનો 9 નંબર, તો મેં નંબર મગાવ્યા 8ના. એ લોચો થઈ ગયો. હવે બૂટ મગાવ્યા, પહેલી વસ્તુ તો એ છે, જે બૂટ મગાવ્યા ને એવા આવ્યા નહીં. સારા જ હતા પણ ન આવ્યા. એટલે 2100 રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથેના બૂટ છે. બાકી એની કિંમત કંઈક 2990 રૂપિયા હતી રેડ ચીપના, બરાબર. 2990 રૂપિયાની. હવે વસ્તુ એવી થઈ, એ બૂટ હતા વ્હાઈટ બૂટમાં તો તમને ખબર છે કે ધૂળ લાગે એટલે પછી સાફ થતા નથી. મારે એ જ થયું છે. 2100 રૂપિયાના બૂટ લીધા, પહેરવામાં બહુ તકલીફ પડે, તોય પહેરી નાખવું કે આપણે લીધા છે તો પહેરવા પડે. પણ એકવાર જઈ હાલીને એટલે થઈ ગયા બૂટના છોતરા નીકળી ગયા, મતલબ ધૂળ થઈ ગયા. પછી તો કેટલું કર્યું, લીંબુ પાણી, ડિટર્જન્ટ, શેમ્પૂ, સોડા, એવી લિક્વિડની બોટલ, ટૂથપેસ્ટ, જેટલું મને દેખાડ્યું ને યુટ્યુબમાં, રીલમાં, ઇન્સ્ટાગ્રામમાં, બધું લગાડ્યું. પણ વાઈટ તો નો જ થયા એટલે નો જ થયા. એટલે મન આપણું ઉઠી ગયું કે એટલે ભાઈ એ નથી લેવા, જવા દો ને. એટલે મારું કહેવાનું એવું છે કે તમે સાવ સાદું પહેરો કે બ્રાન્ડેડ પહેરો, પહેરવાનું છે આપણે જ્યાં પહેરવાનું છે ત્યાં છે, એનો કોઈ મતલબ રહેતો નથી. અને એ બે કામ હરખું જ કરવાના છે. ઘડિયાળ તમે બ્રાન્ડેડ લ્યો કદાચ 14,000 રૂપિયાની, અને કોકની પાસે ઘડિયાળ 150 રૂપિયાની, ટાઈમ તો હરખો જ બતાવવાના ને. તમારો ટાઈમ સારો છે એટલે તમે સારી પહેરો, બીજાનો ટાઈમ મોડો હોય તો મોડી પહેરે, એમાં કાંઈ ફેર ન પડે જાજો. એટલે આ જુઓ તમે બૂટ બતાવું. અને પછી મેં લીધા કાલે અમારે અહીંયા ભાવનગરમાં મોચી બજાર છે, જ્યાં મેઇન એમ કહેવાય ને મથક, એને કહેવાય હબ છે. મોચી બધા બૂટ સીવતા એટલે એ તો એનું હબ જ છે. તો વસ્તુ બહુ સસ્તી ને સારી મળી ગઈ. કીર્તન ફૂટવેર છે, બહુ નામ છે, અને વસ્તુ સારી સરસ મળી ગઈ. બહુ ટાઈમથી વિચાર કરતો જાવું બૂટ લેવા જવું, પણ ટાઈમ જ નહોતો પડતો. કાલ રાતે વહી ગયો જતા એવો. કીર્તન ફૂટવેર છે મોચી બજારમાં, બહુ સારા બ્રાન્ડેડ અને સરસ બૂટ પહેરવા લાયક. મને તો ગમ્યા. ભાઈ તમને ગમે ન ગમે એ તમારી ઈચ્છા ઉપર આધાર છે. તો 2100 રૂપિયાના બૂટ લેવાના, એની કરતાં આ બૂટ લેવાય. મારું તો એટલું સજેશન છે. તમે શું કહો? જો આ બૂટ, આ જો હવે રેડ ચીપના બૂટ છે આવડા, એની હાલત તમે જુઓ. જો પહેરવાય નથી ગમે એવા. જો આ ડાઘા પડી ગયા, જોયું? આનો કોઈ ઇલાજ જ નથી. બધાએ કીધું એમ કર્યું પણ ના. અહીંયા ખાણા કચરા કહેવાય, પણ અહીંયા ધૂળ ભરી જાય, જોયું તમે? અહીંયા તો કોઈ સાફ થતો જ નથી, બ્રશ જ ન જાય. એટલે આ તો પૂરું થઈ ગયું. આ જુઓ તમે છે, અને આનું કાપડ જુઓ, આવ મેળું ડાઘ થઈ ગયું. ધોયા તોય નથી જતા. આખા બૂટ જોઈ લ્યો. ડિઝાઇન સારી છે, ક્વોલિટી સારી છે, પણ એક 7 નંબર આવી ગયો. અને આ ડિઝાઇન એટલી બધી ટફ કામ બનાવતા હશે. અહીંયા ધૂળ બધી જાય, ક્યાં કાઢવા જવાની ભાઈ? હે, તમે ડિઝાઇન કઈ રીતના બનાવો એ ખબર પડતી નથી યાર. અને અહીંયા ડિઝાઇન બને છે, આમાં કાકરા કરી જાય, કંઈ ખૂચે આપણને. આ ખાંચો શું લેવાય આપ્યો હોય? આનું કાંઈ સમજાતું નથી. ડિઝાઇન પગના તળિયા કોણ જોવા જવાનું યાર? થોડું સમજો, કંઈ વ્યવસ્થિત તો બનાવો. અને આ જો આ તમારી જાળી ક્યાંય જાતા જ નથી ડાઘ. હવે બધું કર્યું તોય આનો કંઈક ઉપાય આપો. મારે કોઈને આપવા હોય તો કેમ આપવા? આવા તો કોઈ લે નહીં. આમ જો આ રેડ ચીપના બૂટ
2100 રૂપિયાના. જોયું? હા, કાંઈ થતું જ નથી. આ ભાઈ બૂટ એમને પડ્યા તમે જો, આ એક ને આ બે બૂટ લાગે છે નવા જેવા. એ 2 વાર પહેર્યા છો મેં, ખાલી 2 વાર. બીજી વાર પગ જ નથી નાખ્યો મેં અંદર. તો આનું કંઈક હોય તો સોલ્યુશન આપજો, તો મારે ધોઈને કોકને આપવું હોય તો અપાય. હવે જો બૂટ દેખાડું કાલે લાવ્યો એ મોચી બજારમાં. આ 2100 રૂપિયાના અને આ બૂટ છે આવડા. આ બૂટ છે કીર્તનમાંથી લીધા મેં. મને એમ કે મોંઘા છે. જો આ છે ડિઝાઇન વ્હાઈટ. આ વ્હાઈટ છે ને એ આ વ્હાઈટ કરતાં સારું છે. આમાં ગાભો મારો એટલે તરત ચમકી જાય. જો ગ્રીન છે, જો આમ જો. અને આ જે ઓલું છે ને એ મોટું છે એટલે તમારી હાઈટે વધે. પહેરવામાં મસ્ત 9 નંબર સરસ. કેમ કે એ મોચી બજાર છે ને, એ તો મેન કામ એનું જ છે. બાકી આ બધા એણે જ બનાવ્યા હોય મોચી એટલે ઠીક છે. હવે લેબલ લગાડી લે એટલે પ્રાઇસ ટેગ વધી જાય. બાકી જો આ ન લેવાય, 2100 નહીં નાખવાના. આ લેવાય. આ કેટલાના આવ્યા? 500 રૂપિયાના આવડા. તો આવા જો મેં લીધા હોત ને તો આવા 4 જોડી આવી જાત. કેટલા વાર હાલત? એટલે થોડુંક સમજો. ઓનલાઈન શોપિંગ કરવા કરતાં ઓફલાઈન કરો. બ્રાન્ડેડ વસ્તુ તમે પહેરો છો તો એ તમને કોઈ પૂછવા ન થવાનું. તમારી છે ને ઘરમાં છે ને બ્રાન્ડેડ, તો તમે આપોઆપ બ્રાન્ડેડ થઈ જશો. ઓકે, ચાલો, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ.